નવસારીના ખેતરો સુધી પહોંચેલી અનોખી ડિજિટલ ક્રાંતિ હવે આપણા જગતના તાતને ખાતર ખરીદવાની કડાકૂટમાંથી કાયમી મુક્તિ અપાવશે. કેન્દ્ર સરકારથી આધુનિક ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ નવસારીના જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થતાં જ ખાતર વિતરણ વ્યવસ્થામાં પણ સંપૂર્ણપણે પારદર્શક અને લાઇન મુક્ત બની ગઈ છે. પ્રશાસનની આ ડિજિટલ પહેલથી જ વચેટિયાઓની મનમાની પણ કાયમી માટે બ્રેક લાગી ગયું છે. તો ચાલો વિગતવાર જાણીએ આ આધુનિક વ્યવસ્થા વિશે. નવસારીના પ્રગતિશીલ ખેડૂત અને અશોકભાઈ ગાંધી માટે હવે ખાતરની ખરીદી ચિંતાનો વિષય નથી રહી. આ નવી એપના માધ્યમથી તેઓ ઘર બેઠા પોતાની જરૂરિયાત મુજબ ખાતરનું એડવાન્સ બુકિંગ કરાવી લેશે. આ સુવિધા લીધે જ ખેડૂતોને વિક્રેતાઓના પાસે ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે અને ખાતર ખરીદીની તમામ અડચણો માત્ર એક જ ક્લિયર પર દૂર થઈ ગઈ છે. આ જે ખાતરની એપ સરકારશ્રી દ્વારા જે દાખલ કરવામાં આવી છે તે ખેડૂતોને માટે ઘણી સારી છે. એટલા માટે સારી કે એમાં ખાતરનો રિસ્ટ્રિક્શન રહે, વધુ પડતો ખાતરનો ઉપયોગ નહીં થાય અને ખેતી સજીવ તરીકે વધારે એમાં એનો પાક લઈ શકાય. એટલે ખેડૂતોને સમયસર સબસિડીવાળું ખાતર મળી રહે તે માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવાઈ છે. ખેડૂતોએ માત્ર પોતાની ઓળખ જ અને જમીનની વિગતો આપતા જ તેમને એક યુનિટ QR કોડ મળી જાય છે. આ કોડ નજીકના કેન્દ્ર પર બતાવીને ખેડૂતો તરત જ ખાતર મેળવી શકે છે. આંગળીયા ટેરવે મળતી આ સચોટ સુવિધાથી ખેડૂતોની કિંમતી સમય પણ બચી ગયો છે. આનાથી ખેડૂતોને ફાયદો એ થશે કે ઘર બેઠા જ ખેડૂતોને ખ્યાલ આવી જશે કે નજીકની કઈ દુકાનમાં જથ્થો ઉપલબ્ધ છે એ જ દુકાને જવાનું રહેશે. જેથી કરીને નવી સિસ્ટમમાં ખેડૂતોએ નજીકની આજુબાજુની દુકાનમાં અથવા કોઈ પણ બીજી દુકાને પૂછપરછ કરવા જવાનું પણ થશે નહીં, ધક્કા ખાવા નહીં પડે, તેમજ બિનજરૂરી લાઇનમાં ઊભું રહેવાની માંથી પણ મુક્તિ મળશે. કૃષિ ક્ષેત્રે આ સ્માર્ટ પ્રયોગ ખાતરના પુરવઠા અને માંગનું રિયલ ટાઈમ મેનેજમેન્ટ કરવામાં અક્ષીર સાબિત થયું છે. નવસારી જિલ્લામાં આ પારદર્શક સિસ્ટમથી સફળતા બાદ હવે તેને સમગ્ર ગુજરાતમાં લાગુ કરવાની વ્યાપક તૈયારીઓ પણ ચાલી રહી છે. આગામી દિવસોમાં જ્યારે રાજ્યના લાખો ખેડૂતો આ સુવિધા સાથે જોડાશે ત્યારે ગુજરાતની ખેતી વધુ આધુનિક અને સમૃદ્ધ પણ બનશે.